સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ દેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજભક્તિમતાં નરાણાં એકાन्तधर्ममखिलं परिशीलयन्तम् સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજીને પ્રાર્થના કરીએ કે અમને જ્ઞાન અને ભક્તિનો સમન્વય બની રહે એવું માર્ગદર્શન અને એવા આશીર્વાદ પાઠવે સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજી. નમામિ પરમ બ્રહ્મ પુરુષોત્તમાય શ્રી હરિકૃષ્ણાય પ્રણમામ્યહમ. નમસ્તે સદાક્ષરમ બ્રહ્મધામમ શ્રી સ્વામિનારાયણાય નમામિ. નમઃ ગુરુચરણારવિંદં પવિત્રં શ્રીયોગીરાજં ઈશસ્વરૂપम्. નમસ્તે પ્રિયં કર્મયોગિં મહિષ્ઠम्
સાહેબ શ્રી સંત ભગવન નમામિ. સ્વામિનારાયણ 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 પુણ્યભૂમિ ભારતની આ અત્યંત મહત્વપૂર્ણ એવી મુંબઈ નગરી મહારાજની ઈચ્છાથી સૌ ભક્તોના ભાવથી અને જેમને આ સેવાનો લાભ મળ્યો એવા કેટલાક વિશેષ સંતો અને ભક્તોની ભક્તિને સેવાથી આપણે જે સ્થાનમાં અત્યારે બિરાજમાન છીએ એ શ્રી ઠાકોરજી મહારાજનું આવું પરમ દિવ્ય મંદિરનું સ્થાન. શ્રી ઠાકોરજી મહારાજની મૂર્તિઓના 15મા પાટોત્સવની આ પૂર્વ સંધ્યા. ચૈત્રનો માસ વિદાય લઈ રહ્યો છે અને વૈશાખનો પવિત્ર એવો માસ જેમાં ગુરુદેવ યોગીજી મહારાજનો પ્રાગટ્ય મહાપર્વ પણ આવશે એના પગરવ સંભળાઈ રહ્યા છે. એવા દિવ્ય કાળમાં અને એવી દિવ્ય ભૂમિ ઉપર સદગુરુ પરમ પૂજ્ય અશ્વિન દાદાની પરાવાણીનો લાભ
પરાવાણી શબ્દ સત્સંગમાં પ્રચલિત છે એટલે વાપરું છું, પણ જે વર્ણન હમણાં જ આપણને આપણા સૌના લાડીલા એવા જે હેતનભાઈએ કહી સંભળાવ્યું, તો હવે તો એમ લાગે છે કે આ પ્રકારની વાણી જે ભગવાનની પ્રેરણાથી સદગુરુ અશ્વિન દાદાના શ્રીમુખે વહી અને આપણા હૃદયમાં જે સદાકાળ માટે શાશ્વત થઈ, એના કરતાં પણ આપણા આત્મામાં જે સદાકાળ માટે શાશ્વત થઈ, એને માટે હવે પરાવાણી સિવાયનો પણ એક નવો શબ્દ કદાચ શાસ્ત્રના મર્મજ્ઞ લોકોએ શોધવો પડશે. 4 પ્રકારની વાણી કહી, એમાં પરા એ સર્વોત્કૃષ્ટ વાણી એવું શાસ્ત્રનું કથન છે. પણ જે વર્ણન હેતનભાઈએ કહ્યું, એમણે કહ્યું કે ઇટ વોઝ ટ્રાન્સફોર્મેશનલ, અને કથાનો મૂળ ભાવ જ એ પરિવર્તનનો છે. તો એ પરિવર્તનની સાથે એમની વાણી આપણા સૌના હૃદયમાં તો થઈ સ્થિર, આત્મામાં પણ સ્થિર થઈ ગઈ. એટલે એનો અર્થ એવો થયો કે ભગવત કૃપાએ આ શરીરમાં અત્યારે જે આત્મા પ્રગટ છે, એ જે કાર્ય માટે ભગવાને અહીં મોકલ્યો છે એ સિદ્ધ કરી લેશે તો કદાચ દેહધારીને ફરી આવવું નહીં પડે. પણ ધારો કે ભગવત ઈચ્છાએ ફરી દેહ ધારણ કરીને, એમાં તો મનુષ્ય દેહ ધારણ કરીને જ આપણે આવવાના એ વાત નિશ્ચિત કરી આપી છે, તો એ જે આત્મા એ નવા દેહમાં આવશે, એ આત્મા આવા દિવ્ય ભગવાનના ધારક સદગુરુ અશ્વિન દાદાની પરાત્પર પરાવાણી લઈને આ પૃથ્વી ઉપર આવશે. મને ખબર નહોતી કે આ પારાયણ કીર્તનો પરની પારાયણ છે. એરપોર્ટ પરથી હું આવતો હતો ત્યારે મેં સહજ સમય હતો એટલે દેવેનભાઈ અને દીપકભાઈને પૂછ્યું કે ચાલો થોડી વાતો કરો, અશ્વિન દાદાએ શું વાતો કરી. ત્યારે એમણે મને કહ્યું કે આવી રીતે કીર્તન પર પારાયણ છે. મેં એમને એવું કહ્યું, અને મારો આજે પણ એવો ભાવ છે. ત્યારે તો એવો ભાવ હતો કે ચાલો બધા સત્રમાં મને લાભ નહીં મળ્યો, પણ કમસે કમ છેલ્લા પૂર્ણાહુતિના સત્રમાં આપ સૌની જેમ મને પણ સદગુરુ અશ્વિન દાદાની પરાત્પર પરાવાણીનો લાભ મળશે. અને જે શબ્દો એમ કહું કે લખાઈ ગયા છે, એનો ખરો અર્થ શું થાય ને મારે કેવી રીતે જીવવાનું છે, મને એમના દ્વારા જરૂર સમજ પડશે. મુંબઈ બહુ પ્રસાદીની નગરી કહેવાય. એનો દૂરનો સંદર્ભ લઈએ તો અક્ષર બ્રહ્મ સ્વયં શ્રી ગુણાતીતાનંદ સ્વામીના શ્રીમુખે આ મુંબઈ નગરી શબ્દ આવ્યો હતો. ભગતજી મહારાજ ચંદરવો સીવી રહ્યા છે. કથા આપણને સૌને ખબર છે. કપરા સમયમાં એ સેવા એમણે અદા કરી છે. સ્વામી બહુ રાજી થઈ ગયા, અને સ્વામીએ કહ્યું કે બસ રાજી થઈ ગયો, તું જા. ક્યાં જા? તો કે મુંબઈ જા. તને 60,000 રૂપિયા, એ જમાનાના 60,000 રૂપિયા, અત્યારે તો કદાચ 60 કરોડ થતા હશે કે કદાચ 6 અબજ થતા હશે, આઈ ડોન્ટ નો. પણ એ જમાનામાં અક્ષર બ્રહ્મ સ્વયં શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ દુનિયાના આટલા બધા શહેરોમાં જવાનું કહી શક્યા હતા, તો અક્ષર બ્રહ્મ હતા. પણ એમણે એમ કહ્યું કે તું મુંબઈ જા. કેવા મોટા ભાગ્ય હશે આ નગરીના કે સ્વામીના શ્રીમુખે મુંબઈ. હું તો માનું છું કે એ વખતે એમણે નામ લીધું ને મુંબઈનું, એ દિવસથી મુંબઈ ઉપર સ્વામીના આશીર્વાદ વરસ્યા. તો આ મુંબઈ ઉપર અનેક આફતો આવ્યા કરી છે, પણ મુંબઈ નગરી હંમેશા જીવતી જાગતી મોજીલી મસ્તીથી
આગળ વધતી રહી છે. આપ સૌની જેમ મને પણ આ શહેરમાં ઉછરવાનો લાભ મળ્યો. એમણે કહ્યું એ પ્રમાણે મારી બાળપણની ને બાપુજીની ઘણી બધી વાતો અશ્વિન દાદાએ આપની સાથે કરી. પણ એ પછીના સત્સંગના ઇતિહાસમાં પણ મુંબઈએ બહુ પિવોટલ રોલ જેને આપણે કહીએ, વેરી ક્રિટિકલ કોન્ટ્રીબ્યુશન જેને કહીએ એવું કર્યું. એ ઇતિહાસ હજુ લખાવાનો બાકી, પણ શાસ્ત્રીજી મહારાજના સમયથી અને સવિશેષ તો યોગીજી મહારાજના કાળમાં આ નગરીએ જે સત્સંગમાં પ્રદાન કર્યા છે એ અદ્ભુત પ્રદાન છે. બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ સોનાબા, બ્રહ્મ સ્વરૂપ ગુરુજી મુકુંદજીવન સ્વામીજી મહારાજ સહિત કંઈ કેટલાય દિવ્ય સત્પુરુષો, કંઈ કેટલાય મહા એકાંતિક ભક્તો જે પાયામાં હોમાઈ ગયા. બાળપણનું મારું જે સ્મૃતિ અત્યારે ઇદમ થાય છે એ પ્રમાણે ઉમેશભાઈ અહીં બેઠા છે, તેઓના સ્વયંના પિતાશ્રી ભગવાનજી દાદા, પોપટભાઈ તન્ના, રાઈસીભાઈ, ગોરધનભાઈ ધાબળીવાળા, જેઠા કાકા, ચાવાળા, આ નામ જે હું બોલું છું અશ્વિન દાદા, સાહેબ દાદાને તો આ બધાની સ્મૃતિઓ એકદમ થઈ આવતી હશે. અને પછીનો આખો ઇતિહાસ સાહેબ દાદાના સંકલ્પે આ ભૂમિ ઉપર આવવું, એમાં કેસી સિંઘ સાહેબ, રાજુભાઈની પ્રાર્થના અને ભક્તિથી કેસી સિંઘ સાહેબના પેલા એક સાથીદાર અધિકારી શ્રી આરપી સિંઘ સાહેબ સરકારી કચેરીઓમાં જાણે મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરતા હોય એવી ભાવનાથી સરકારી કચેરીઓમાં જવું, એ અધિકારીઓની સમક્ષ વિનંતી કરવી, એમની સામે એક પ્રકારનો ભક્તિસભર આગ્રહ સેવવો, અને પછી તો જગતભાઈ ને ચારુબા, સમતાબા ને ત્રંબક દાદા, એ આખો પરિવાર, મુંબઈનું આખું મંડળ, અને સવિશેષ જેમના અત્યારે પ્રત્યક્ષ દર્શન આપણને થતા નથી એવા જગતભાઈના એવા પ્રિય સાધુ કેયુર સ્વામીજી મહારાજ. રાત દિવસ એક યુવાન સાધુએ જે ધૂણી ધખાવી એક પોતાના ગુરુના વચને એમને રાજી કરવાની ભાવનાથી, આ બધું હું બોલી ગયો, પણ જગતભાઈને અત્યારે સ્મૃતિ થતી હશે કેવું કપરું છે. હંસાબાને પણ એ બધા દિવસોની સ્મૃતિ સહજ થતી હશે, અને સાહેબે તો એ પ્રસંગો આપણને ઘણીવાર વર્ણવી સંભળાવ્યા છે. એવી આ દિવ્ય નગરી, એમાં આપણને ઠાકોરજીના પાટોત્સવની પૂર્વ સંધ્યાએ આ લાભ, આ બહુ દિવ્ય ક્ષણો છે. અને એનો અનુભવ આપણે છેલ્લા જે સત્રો દરમિયાન સદગુરુ અશ્વિન દાદાની પરાત્પર દિવ્ય પરાવાણીને માણી, જે ભગવત પરાવાણી છે, સ્વયં ભગવાનનું તત્વ એમના દ્વારા આ વ્યાસપીઠ પર વિરાજી સાહેબ દાદા સાંગો પાંગ દિવ્ય સ્વરૂપે એમના દ્વારા આપણને વાત કરી રહ્યા હતા. આ બધી દિવ્ય ક્ષણો છે આપણા જીવનની. અને હવે પછીની જે ક્ષણો છે એ પણ દિવ્યાતિ દિવ્ય છે, કારણ કે જેમ જેમ ક્ષણ જશે તેમ તેમ શ્રી ઠાકોરજી મહારાજનો પાટોત્સવ, ને કાલે સરસ મજાના એમના દિવ્ય એવા દર્શન આપણને થતા રહેશે. તો આ ક્ષણોને શાશ્વત કરી લેવા જેવી છે, ઇટર્નલ બનાવી દેવા જેવી છે. અત્યારે પણ સંભવતઃ હું મારી જ વાત કરું તો એક સાથે ઘણી બધી ભૂમિકાઓ મારા જીવનમાં અત્યારે છે. અનેક પ્રકારના રોલ
હું અમારા કપિલભાઈને યાદ કરું તો કપિલભાઈનો એક શબ્દ છે, આપને ઓછો ખ્યાલ હશે, જેમ રાજુભાઈ અદ્ભુત શબ્દ કહે છે એમ આપણા કપિલદાસજી એક શબ્દ વારંવાર બોલે કે નાઈટક. નાઈટક ચાલે છે. એટલે મારા જીવનના નાઈટકમાં પણ ઘણા પ્રકારના ખેલ અત્યારે હું એક સાથે ભજવી રહ્યો છું. તો હું મારી જ વાત કરું તો હું વાત કહું છું આપને કે આ ક્ષણો શાશ્વત કરી લેવા જેવી છે, પણ મારું જ મન હું પકડું છું તો હું જોઉં છું કે ક્યાંક ક્યાંક અહીં બેઠા બેઠા પણ જઈ આવે છે. આપ સૌ તો બહુ દિવ્ય છો, બહુ મોટા છો. આપનું તો મન અશ્વિન દાદાની પરાવાણીને સાંભળ્યા પછી આપ સૌના કયામાં છે ને કેવળ ઠાકોરજીની મૂર્તિમાં અને સાહેબ દાદાના ચરણમાં નિમગ્ન છે. પણ એવું ન હોય તો કાલની કીર્તન સંધ્યામાં એવી કંઈક મને ખ્યાલ નથી અભિજીતભાઈએ ગાયું કે જયેશભાઈએ ગાયું, એમની કંઈક ફરમાઈશ હતી રાજુભાઈની કે આજ જાને કી જિદ ના કરો. આ શબ્દો આપણા મનને એક વખત આપણે કહીએ. મન જાય છે ક્યાંક જતું રહે છે. એ જે નઝમ લખાઈ છે એ તો કોઈ બીજા સંદર્ભમાં લખાઈ છે, કોઈ બીજા ભાવમાં લખાઈ છે, પણ એ નઝમનો અંતિમ ભાવ તો પ્રેમ છે. અને પ્રેમ અને ભક્તિ એકબીજાના પર્યાય છે. એ પરાકાષ્ઠા છે. એ જ શબ્દોને આપણે આપણા મનને જરા જો કહીએ કે હે મનવા, હવે તું બીજે બધે જવાની વાત છોડ, કે આજ જાને કી જિદ ના કરો. यूं ही साहब चरण में रहो, यूं ही ठाकुर शरण में रहो. आज जाने की जिद ना करो. એ નઝમનો જે પછીનો શેર છે એવી અદ્ભુત શેર છે. આપણા બધાનું જે જીવન છે આ ઘડિયાળના કાંટે કેદમાં છે. હમણાં મને પણ જણાવવામાં આવ્યું કે આટલા ટાઈમે આ કરવાનું છે એટલે સહેજ નજર રાખજો. અને એ સ્વાભાવિક છે, આપણી આખી જે ઘટમાળ છે જીવનની. તો એ નઝમનો જે આગળનો શેર છે એ આવું કંઈક કહે છે, વક્ત કી કૈદ મેં जिंदगी है मगर, वक्त की कैद में जिंदगी है मगर. આપણને એમ લાગે છે કે આપણે તો સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છીએ, પણ સમયની કેદમાં આપણે બધા આ ઘડિયાળથી બંધાયેલા છીએ. સવારથી ઉઠ્યા નથી કે રાત્રે સૂતા નથી. અરે મૃત્યુ પામ્યા પછી પણ ઘડિયાળના આધારે આપણી જે કંઈ પણ ક્રિયા હોય એ કરી દેવાનો નિર્ણય થઈ જાય છે. છેક ત્યાં સુધી વક્તની કેદમાં, સમયની કેદમાં છીએ. વક્ત કી कैद में जिंदगी है मगर, चंद घड़ियां यही है जो आजाद है. થોડુંક આપ અંતર્મુખ થશો તો યાદ કરો, અશ્વિન દાદાની કથા જ્યારે સાંભળતા હતા ત્યારે સમય ભૂલી ગયા હતા. વક્તની કેદમાંથી, સમયની કેદમાંથી આઝાદ થઈ ગયા હતા.
તો આ થોડીક ક્ષણો એવી છે જે આઝાદ છે. વક્ત કી કૈદ મેં जिंदगी है मगर चंद घड़ियाँ यही है जो आजाद है. इनको खोकर मेरी जाने जा उम्र भर ना तरसते रहो. आज जाने की जिद ना करो. यूं ही साहब शरण में रहो. आज जाने की जिद ना કરો. થોડી ક્ષણો માટેનો જે આ અભ્યાસ અત્યારે પણ એક ક્ષણ આવી છે. ઠાકોરજી મહારાજ દિવ્ય સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. સરસ મજાનો મુકુટ ધારણ કર્યો છે. હીરે જડેલો મુકુટ છે. શોભાયમાન છે મુકુટ. આંખોમાં તેજસ્વીતા, ચહેરા પર લાલીમા છે. મુખારવિંદ પર હળવું એવું સ્મિત. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. સુવર્ણના સર્વે આભૂષણો કૃપા કરીને અંગીકાર કર્યા છે. અભય કરથી આશીર્વાદ આપી રહ્યા છે. અને એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય તત્વ સ્વરૂપે સંત ભગવન સાહેબજી સ્વરૂપે બિરાજમાન છે. તો જે મન અત્યારે નિમગ્ન થઈ ગયું ભગવાનની મૂર્તિમાં, સાહિબ દાદાની સ્મૃતિમાં, જો એ અભ્યાસ કરવામાં આવે તો જીવનની પ્રતિક્ષણ કોઈ પણ સ્થાનમાં હોઈએ, કોઈ પણ કાળમાં જીવતા હોઈએ, કાર્ય કોઈ પણ કરતા હોઈએ, પણ એક સબકોન્શિયસ લેવલ ઉપર મારા ભગવાન, મારા સાહેબ મારી સાથે અખંડ છે એની જાગૃતતા રહે. અને જો એ જાગૃતતા રહે તો સર્વ પ્રકારના બંધનોમાંથી મુક્તિ મળી જાય. એક નિર્બંધ અવસ્થા, એક મોજની અવસ્થા, એક અલમસ્તીનો અનુભવ કરી શકાય. અને પછી શું થાય કે કોઈ મળે ને પૂછે કે કેમ છો, તો હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે અમસ્તું. આમાં આ દુનિયામાં કેવું છે, કેમ છો, ઇટ્સ અ ગ્રીટિંગ. કેમ છો કહ્યું એટલે ભાઈ ગઈકાલે શરદી બહુ થઈ ગઈ હતી, પછી સાંજે પેટમાં પણ ગરબડ હતી, ઘરે આવી તકલીફ થઈ, એટલા માટે કેમ છો નથી પૂછતા. કેમ છો અમસ્તું જ પૂછે છે. અને હાલતા ને ચાલતા. પણ જો મન આવું નિર્બંધ થઈ ગયું અને સાહેબમાં એ જોડાયેલું રહ્યું, ઠાકોરજીની મૂર્તિમાં જોડાયેલું, સબકોન્શિયસ માઇન્ડમાં એ રહ્યું. અશ્વિન દાદાએ જે કંઈ પણ આપણને ભગવત પરાવાણીથી પરિતૃપ્ત કર્યા, તરબતર કર્યા, એની સ્મૃતિ અખંડ રહી. તો હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે અમસ્તું જ કેમ છે, તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી શ્રી હરિની રહેમ છે. કે હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે અમસ્તું જ કેમ છે. કે હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે અમસ્તું જ કેમ છે.
આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી શ્રી હરિની રંગ છે. અલમસ્ત મોજમાં છીએ. આ કીર્તન મને એવું કહ્યું કે તમે બધું કહેજો કે કેવી રીતે લખાયું ને શું ભાવ ને. અરે સાહેબજી, એવી રીતે હોત તો લખાયું જ ના હોત. આ એમના કામ છે ને એ કરાવે છે. અને જરૂર પડશે તો હેતનભાઈ આપ પણ કાલથી કીર્તન લખતા થઈ જશો. જે વ્યક્તિને અંગ્રેજીની સાથે વધારે અનુકૂળતા છે, ભગવાનની ઈચ્છા થાય હે ને, પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. એક છંદ છે આપણી પાસે, મને ખબર છે કેટલો સમય છે, પણ એક છંદ છે ટોટક છંદ. તોટક છંદ, એના પર આખું એક શિવનો સ્તોત્ર લખાયું છે, તોટક છંદ. અભિજીતભાઈ જાણતા હશે એને. આ ટોટક જે છે એ એકચ્યુઅલી એક શિષ્ય, એક બ્રાહ્મણનું નામ હતું. અને આદિ શંકરાચાર્યના એ શિષ્ય થાય. એમના આશ્રમમાં, પવિત્ર એવી કાશી ભૂમિમાં એ આશ્રમમાં રહેતા સર્વ શિષ્યોની સાથે. અને સૌથી જેને અજ્ઞાનીમાં અજ્ઞાની કહેવાય, ઠોઠ નિશાળીઓ સાદા શબ્દોમાં કહે, એવા આ ટોટક હતા. પણ ગુરુ એ સ્વીકારેલા એટલે આશ્રમમાં સૌની સેવા કરે, કપડાં ધોવે, વાસણ સાફ કરે, ઝાડુ કાઢે, રસોઈ કરી આપે, ગાયોની સેવા કરે. અને ભણે પણ ખરા, પણ આવડે નહીં એમને કશું સંસ્કૃતમાં. અને સૌ બાકીના શિષ્યો એને મદદ પણ કરે ને પછી સહેજ ટપારે પણ ખરા કે કેટલી વાર તને સમજાવ્યો ટોટક, આવડતું નથી તને. એમ કરતાં કરતાં એક દિવસ ટોટક કપડાં ધોવા ગંગાજીના કિનારે ગયા છે સૌના, અને આ તરફ ગુરુદેવ આદિ શંકરાચાર્ય સર્વને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા છે. અને ત્યાં બેઠો બેઠો પેલો શિષ્ય એવા ભાવમાં કપડાં ધુએ છે કે અરે મારા ગુરુને મારે રાજી કરવા છે, મારા ગુરુને મારે રાજી કરવા છે, અધ્યાભ્યાસ કરવો છે, ગુરુનું નામ રોશન કરવું છે, ગુરુનું કાર્ય આગળ વધારવું છે, પણ મને આવડતું નથી, મને આવડતું. સ્મૃતિ ગુરુની કરતો જાય અને કપડાં ધોવાની સેવા કરતો જાય. અને આ તરફ શંકરાચાર્યજીએ જાણ્યું, પોતે અંતર્યામી, કે આ ટોટક ગંગાજીના કિનારે બેઠો બેઠો ધોવે તો કપડાં છે, પણ મારી સ્મૃતિમાં છે. અને ગુરુએ આશીર્વાદ આપ્યા, જા સરસ્વતી સિદ્ધ થાવ. અને ત્યાં કપડાં ધોતા ધોતા આ ટોટક છંદમાં એણે આખું શિવ મહિમ્ન સ્તોત્ર, મહિમ્ન સ્તોત્ર નહીં પણ શિવનું એક બીજું સ્તોત્ર રચ્યું. અને ગાતો ગાતો એ આશ્રમમાં આવ્યો. અને ત્યારથી એ છંદનું નામ પડ્યું નવો છંદ. આખે આખો છંદ એમણે, ખાલી વિદ્યાભ્યાસ કર્યો એમ નહીં, આખો નવો છંદ એમણે શોધ્યો. ને છંદનું નામ છે ટોટક છંદ. યુટ્યુબ પર ટોટકાષ્ટક આપ કરશો તો એ આપને મળશે. અને એ ગવાયેલા પણ બહુ સરસ છે. એમ હેતનભાઈ પર પણ જો કૃપા થઈ જાય તો જેમને અંગ્રેજીમાં ફાવડ છે ગુજરાતીમાં કીર્તનો લખતા થઈ જાય. આંખલડીના હે રતન મારા રુદિયાની ધડકન. એ જે કપ પર લખાયેલું કીર્તન એ આ કીર્તન. કીર્તન તો લખાતા લખાઈ ગયું, પણ એરલાઇન ઇન્ડિગો પણ અમર થઈ ગઈ, કારણ કે એ ઇન્ડિગોમાં અમે ટ્રાવેલ કરતા હતા. અને એ જમાનામાં, આજે હવે બોટલમાં આપે છે, પણ એ જમાનામાં મફતમાં ઇન્ડિગો ફક્ત પાણી આપતું હતું.
બાકી તમારે જે ખરીદવું એ ખરીદવાનું. હવે એ ફ્લાઇટ દિલ્હી જતી હતી અને ગુરુજી એક ઉત્સવ માટે સૌને નિમંત્રણ આપ્યું હતું. વડોદરાથી દિલ્હીની એ ફ્લાઇટમાં સાહેબ દાદા, અશ્વિન દાદા, શાંતિ દાદા, બીજા લગભગ 15 આપણા વ્રતધારી સંતો. એટલે આપ કલ્પના કરો, વેરી સ્પિરિચ્યુઅલી ચાર્જડ ફ્લાઇટ છે. અહીંથી વાત પૂરી થતી નથી. હંસા દીદી, પદુબેન, એમની સાથે બીજા 10-12 બહેનો, એટલે ઓલમોસ્ટ 25ની આસપાસ તો સાહેબ દાદા અને બાકીના સંત ભાઈઓ અને સંત બહેનો એક જ ફ્લાઇટમાં. અને હજુ વધારે હોય તો અક્ષરમુક્તો, જીતુભાઈ અને બાકીના સૌ અક્ષરમુક્તો પણ એ ફ્લાઇટમાં, એ બી લગભગ બીજા 5-7-10 જણા. એટલે 30-35નું આખું આપણું ગ્રુપ એક જ ફ્લાઇટમાં. એટલે આપ કલ્પના કરો, 35,000 ફીટ પર એ ફ્લાઇટ પહોંચી છે અને જ્યાં સાહેબ અને આવા સંતો અને આવા ભક્તો બેઠા હોય અને ભગવાનના ઉત્સવમાં જતા હોય, ત્યાં તો પછી આંખલડીના હે રતન મારા રુદિયાની ધડકન. એટલે બસ એ ઇન્ડિગો વાળાએ પાણી આપ્યું હતું અને કપ પડ્યો હતો, હજુ કલેક્ટ કરવા આવ્યા નહોતા. એટલે કાગળનો કાર્ડનો એ કપ, એટલે એના પર આખું એ લખાયું. ત્યારે એક બીજા કીર્તનની કડી પણ લખાઈ ગઈ હતી અને એ પછી બીજા એક કીર્તનના ક્લાઇમેક્સમાં ગઈ. અને એ કડી લખી ત્યારે તો મને એમ થયું કે આ થોડુંક વધારે પડતું લખાઈ ગયું, પણ લખાઈ ગયું. કોદી એવું થાશે, ખબર નહીં, એક ભવિષ્યની એક વાત આવી ગઈ. અને આપણા બધા માટે છે. માને સૂજી એટલે મારા એકલા માટેની વાત નથી. કોદી એવું થાશે, હું તું માહી સમાશે. કોદી આ જન્મમાં થઈ જાય અતિ ઉત્તમ, બીજો, ત્રીજો, ચોથો, પણ એક દિવસ આપણા સૌના આત્માને લઈને એવો આવવાનો છે કે જ્યારે આ થવાનું છે. કોદી એવું થાશે, હું તું માહી સમાશે. આત્મના દીપકમાં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે. અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મિ. આ ક્ષણે પણ એ થઈ શકે જો આ ક્ષણે એ કોન્શિયસનેસ જાગૃત થાય કે હું આ સામાન્ય દેખાતો એવો દેહ નથી જે દેહના વિશે મને એમ લાગે છે કે આ દોષ છે ને પેલું પાપ થઈ ગયું છે ને આ તકલીફ છે ને એ બધી આની સાથે એન્વલપની સાથે જોડાયેલી બાબતો છે. હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ રૂપ છું. કોદી એવું થાશે, હું તું માહી સમાશે. આત્મના દીપકમાં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે. પણ અક્ષરરૂપ થવાની કોન્શિયસનેસ જે છે એ કોઈ સામાન્ય કોન્શિયસનેસ નથી. એ બ્રહ્માંડની સમગ્રતયા શક્તિઓના નિયંત્રણ કરનારી એવી એક જબરજસ્ત સ્થિતિ છે. કારણ કે અંતે જાતા તો એ આત્મા, એ અક્ષર, એ બ્રહ્મ, એ પરમાત્માનો અંશ છે એવી એક કોન્શિયસનેસ, એવો એક સાક્ષાત્કાર એને થઈ જાય છે. સાગર, મહાસાગર, પ્રશાંત મહાસાગર આપ લઈ લો અને એમાંથી એક જળનું બિંદુ લો
તો આપની હથેળીમાં જે જળનું બિંદુ છે તત્વતઃ તો એસેન્શિયલી ઇન ટર્મ્સ ઓફ એલિમેન્ટ એ આખો મહાસાગર જ છે. એટલી બધી જબરજસ્ત તાકાત છે. અને ત્યાં ઉપાસના જે કહે છે સ્વામી સેવક ભાવ, કોદી એવું એ થાશે હું તું માહી સમાશે, આતમના આદિપકના માં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે, તે દિયે મારા સ્વામી તું ધામીને હું સ્વામી, તારા અધરની વેણું તવ ચરણ કમળ રેણું. રેણું એટલે રજ. તારા ચરણની રજ ત્યારે પણ હું રહીશ જે આજે છું, ભલે હું એ સ્થિતિને પામ્યો. તારા અધરની વેણું, અધર હોઠ, વેણું વાંસળી, જેટલી ફૂંક તું મારીશ ને જે વગાડીશ ને જે ગભરાવીશ એ આ તંત્ર ગાશે ને સંભળાવશે. હે પ્રાણ પૂરનારા ગુરુ હરિ હે દુલારા, હે પ્રાણ પૂરનારા સાહેબ હે દુલારા, વંદન તને સમર્પણ જીવનને મન અમારા. તો આ મન જો એકવાર સમર્પિત કરી દીધું, જીવન સમર્પિત કર્યું સાથે મન, તો પેલી મોજવાળી સ્થિતિમાં કે કોઈ પૂછે અમસ્તું જો કેમ છે, તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને ઉપરથી શ્રી હરિની રહેમ છે. પછી કે તડકાને છાયા તો આવે ને જાય નથી, અંતર ઉજાસ થતો છો. જિંદગીના તડકા, જિંદગીના છાયા આવતા રહેશે જતા રહેશે, એનાથી ન બહુ ખુશ થઈ જવાશે ન બહુ ગ્લાની પમાશે. અંતરનો જે ઉજાસ છે એ તડકા છાયાની સાથે વધતો ઘટતો નથી રહેતો. કે તડકાને છાયા તો આવે ને જાય નથી, અંતર ઉજાસ થતો છો. સ્વામી નારાયણના નામનો રે આશરો સર્વોપરી છે મને મોટો. એક વચનામૃત છે, ક્રમ સંખ્યા તો મને યાદ નથી રહી, પણ મહારાજને પરમહંસોએ એવું પૂછ્યું, એ વચનામૃતમાં આવે છે એ પ્રમાણે કે મહારાજ આપને રાજી કરવાના, આપને પ્રસન્ન કરવાના, આપને પામવાના શાસ્ત્રમાં તો કેટલા બધા સાધનો કયા છે, પણ એ સર્વ સાધનોમાં એક એવું કયું મોટું સાધન છે જે કર્યાથી સર્વે સાધન જેમાં આવી ગયા? ત્યારે મહારાજે જે જવાબ આપ્યો એમ કહ્યું, આશરો, દ્રઢ આશરો. એ દ્રઢ આશરો શું? મહારાજનો દ્રઢ આશરો કે આ જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે એ કેવળ સંગે મરમરની, આરસપાણની સુંદર એવી પ્રતિમા છે એટલું જ નથી. જે આ ભગવાનની મૂર્તિ છે એ ભગવાનની જે મૂર્તિ છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ના તત્વને ધારણ કરનારી છે, કારણ કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા સ્વયં સંત ભગવંત સાહેબજીને એવા દિવ્ય સત્પુરુષોએ કરી છે. કહેતા મને જે મળ્યા છે એ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ કરતા હરતા છે,
સર્વનિયંતા છે. મારા જીવનનામાં જે કંઈ પણ થઈ ગયું, થઈ રહ્યું છે ને થવાનું છે, એ સર્વના પ્રેરક, પ્રવર્તક, કરતા ને હરતા ભગવાન શ્રી સ્વામિનારાયણ જે મને જેનો આશરો છે એ છે આ આશરાનો પહેલો સિદ્ધાંત. એ આ મૂર્તિ સ્વરૂપે સાક્ષાત ખારઘરના મંદિરમાં વિરાજમાન છે. અને એ જ ભગવાનનું જે તત્વ છે, જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સાંગોપાંગ ધાર્યું છે, એ અક્ષરે સહિત પુરુષોત્તમનું દિવ્ય તત્વ એ ક્યારેક આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહધારીને પ્રગટ હતું. એમના અંતર્ધાન થયાની સાથે એ તત્વ પણ અક્ષરધામમાં પધાર્યું એમ નથી. એ સદાકાળ માટે એમના અભય વચનને લઈને એમની કૃપાએ પૃથ્વી ઉપર સાકાર મનુષ્ય દેહધારી રૂપે પ્રગટ રહ્યું છે. આજે પણ સંત ભગવંત સાહેબજી રૂપે હમણાં હાજરા હજુર મને પ્રત્યક્ષ દર્શન આપી રહ્યા છે. આ બીજો સિદ્ધાંત આશરાનો. અને ત્રીજો, જો મારા ગુરુરૂપ હરિ, ગુરુહરિ સંત ભગવંત સાહેબજી છે, એ દેખાય છે મનુષ્યનું દેહ. એ જન્મ પણ લે છે, બાલ્યાવસ્થામાં લીલાઓ પણ કરે છે, યુવાવસ્થામાં યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તનો પણ કરે છે. અનેક પ્રકારના દિવ્ય મહાકર્મો એમની જીવનચર્યા દરમિયાન થયેલા વર્ણવાય છે. પણ એ માત્ર એટલું જ નથી. એમનામાં સાક્ષાત સાંગોપાંગ ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મના અદ્વૈત તત્વ રૂપે વિરાજમાન છે. એનો અર્થ એવો નથી કે એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ કોઈ થયો નથી, આજે પણ નથી, અને હવે પછીના સમયમાં પણ કોઈ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન થવાના પણ નથી. હું હાથ જોડીને વિનમ્રતાપૂર્વક સાહેબ દાદા બેઠા છે ને આ બોલી રહ્યો છું, વ્યાસપીઠ પરથી બોલી રહ્યો છું. પણ એક વાત નિશ્ચિત છે, અને એ જો નિશ્ચિત છે તો એની નિશ્ચિંતતા કરી દેવા જેવી છે કે એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણ જે પૂર્ણ પુરુષોત્તમ છે, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, એમ અક્ષરે સહિત પુરુષોત્તમ નામ બે છે પણ તત્વ એક અદ્વૈત છે. એ સાંગો પાંગ મને મળ્યા એ જે ગુરુહરિ એમાં વિરાજમાન છે, એટલે એ તત્વોની સમગ્ર શક્તિને એમણે ધારણ કરી છે. કામિલ કાસિબ સબ હુન્નર તેરે હાથ, કરતુમ અકર્તુમ મન્યથા કરતુમ. આપણી પાસે તો એમની શક્તિઓને વર્ણન કરવાની કેવળ આ ગુજરાતી શબ્દોની ભાષા જ છે. પણ કેટલી શક્તિ છે એમની એ જાણવું હોય તો હું એક વાત આપને કહું, એનાથી સમજાશે આપને કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે પોતાનો મહિમા ધારો કે કહેવા માંડે, સ્વયં કહેતા જેમનામાં આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું તત્વ વિરાજમાન છે, એ સ્વયં ભગવાનનું તત્વ ધારણ કરનાર, ભગવાનનું સ્વરૂપ, પોતાની શક્તિઓનું વર્ણન પોતે કરવા માંડે. આપણે તો ખબર જ નથી, આપણે શું વર્ણન કરવાના, પણ જેમણે ધારણ કરી છે એમને તો ખબર છે પોતે કોણ છે. એ જો કરવા માંડે તો પણ એમનો મહિમા, એમની શક્તિના વર્ણનનો પાર ન આવે. એટલી બધી અનંત શક્તિઓના એ ધારક છે. એમનો જો મને આશરો છે તો જેને જેનો આશરો એને એની લાજ. આ બ્રહ્માંડમાં કઈ એવી શક્તિ બાકી રહી
કે એમની ઈચ્છા વિરુદ્ધ મારા જીવનમાં કશું પણ એ કરી શકે. કેમ? કારણ કે હું એમને આશરે છું. તો આશરાના આ 3 મહત્વના સિદ્ધાંતો. પણ એ આશરો, પહેલો સિદ્ધાંત, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ કરતા હરતા, સર્વ નિયંત્રા, સર્વ પ્રેરક પ્રવર્તક. એ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ મૂર્તિ સ્વરૂપે પ્રગટ છે, હંમેશા સદાકાળ સાક્ષાત પ્રગટ રહેવાના છે. 2. અને એ જ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અદ્વૈત સ્વરૂપ સાથે સંત ભગવંત સાહેબજીમાં મનુષ્ય દેહ ધારણ રાખીને પ્રગટ છે. આ 3 મૂળ સિદ્ધાંત. એ 3 સિદ્ધાંતના આધારે હું એમને આશરે આવ્યો. બસ જો આટલેથી અટક્યા અને આ કેફ રહ્યો તો પણ આપણને કોઈ પૂછે કે કેમ છો, તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી સાહેબની રહેમ છે. પણ જો પેલું સિદ્ધ કરવું હોય, કોદી એવું એ થાશે, હું તું માહી સમાશે, આત્મના દીપકમાં બ્રહ્મની જ્યોતિ પ્રકાશે. એ ગુણાતીત ભાવ પ્રાપ્ત કરવો હોય તો આશરા પછીનો એક બીજું સ્ટેપ, કે મને જે ભગવાનનું પ્રગટ સાકાર દિવ્ય સ્વરૂપ મનુષ્ય દેહમાં પ્રાપ્ત થયું છે, હવે મારા જીવનના પ્રત્યેક વિચાર, વાણી અને વર્તન, એનો એકમાત્ર ઉદ્દેશ, એકમાત્ર ધ્યેય એ હોય કે એ મારા ગુરુહરિ પ્રસન્ન થાય, એ રાજી થાય એવા જ વિચાર મારાથી થાય, એ રાજી થાય એવું જ વર્તન મારાથી થાય, એ રાજી થાય એવી જ પરાવાણી મારાથી બોલાય. અમારા સાધુઓ માટે તો એક કીર્તન, એની પણ કોક દિવસ અશ્વિન દાદાને પ્રાર્થના કરીશું આપણને વાત કરે કે સાધુ રે સાધો નિર્ભેળ ભેખને ભગવાન હૃદયની સાધુ સહજતા, આરત પળ પળ વહેતી ઝંખે, સાહેબ કેવળ તારી પ્રસન્નતા. સાધુ રે સાધુ. હું બોલ્યો તો એવું કે અમારા સાધુઓ માટે યોગી બાપાની કેવી અદ્ભુત શક્તિ. આખો જે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગ્રહી ત્યાગીનો મેળ નથી, એકચ્યુઅલી એ સાકાર કરી આપ્યું બાપાએ. એવા ગ્રસ્તો છે કે જે સાધુ ચરિત જીવન જીવી રહ્યા છે. આ સભામાં પણ એવા ગ્રહસ્થોના દર્શન કરી રહ્યા છે. તો આ કીર્તન માત્ર વ્રતધારી સંતો માટે છે એવું નથી, સૌ સાધુના માર્ગે છીએ. તો એ આશરાથી આગળનું એક સ્ટેપ, એ ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાનું, સાહેબની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું, મારા જીવનના પ્રત્યેક વિચારવાણી વર્તનનો એકમાત્ર, સી અલ્ટિમેટલી વોટ એવર વી ડુ ફોર અ પર્પસ. અહીં બેઠા છીએ તો પણ એક પર્પઝ માટે છીએ, કપડાં પહેર્યા છે તો પણ પર્પઝથી પહેર્યા છે, જમીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઉઠીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, મળીએ છીએ અથવા નથી મળતા, સ્માઇલ આપીએ છીએ અથવા તો સ્માઇલ ઘણીવાર નથી પણ આપતા. ભલે સામેવાળો સ્માઇલ આપે, આપણે નથી પણ આપતા. નહીં, ન્યુઆન્સીસ પણ આપણે પર્પસથી કરીએ છીએ. એમ કે ભાઈ 2 અક્ષરનો એક શબ્દ એમ,
હવે એમ શબ્દને પણ બોલવાના કેટલા બધા પ્રકારો છે. એમ 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 આ બે અક્ષરના શબ્દને પણ આપણે કેવો રંગ આપીએ છીએ. પર્પસ છે એનો ને. સો સવાલ એટલો જ છે કે એ પર્પસ જો સાહેબ રાજી થઈ જાય એવો જો થઈ જાય તો આપણે જ્યાં છીએ ત્યાં, કોઈ પણ પ્રોફેશનમાં છીએ, પરિવારમાં છીએ, ધંધા વ્યવસાયમાં છીએ, બસના કંડક્ટર સાથે વાત કરવાની છે કે ઓલા ઉબરના ડ્રાઈવર સાથે વાત કરવાની છે, મારા સાહેબ રાજી થાય એવી રીતે જો મારે બોલવું હોય તો હું કેવી રીતે બોલું? ઘરમાં મારી પત્ની સાથે બોલું કે હું મારા પતિ સાથે બોલું, પડોશી સાથે વાત કરું કે કોઈની પણ સાથે, મારું વર્તન આજે હું કરું છું એનાથી સાહેબ રાજી થાય ખરા? સામી વ્યક્તિ જે કરે છે એ હમણાં તો પેલો આશરાનો સિદ્ધાંત આપણે લીધો કે કરતા, હરતા, પ્રેરક, પ્રવર્તક, નિયંત્રક એ જ છે. તો સામી વ્યક્તિ મારી સાથે સ્તુતિ કરે, નિંદા કરે, પ્રેમ કરે, હળદૂત કરે, જે કંઈ કરે છે તે એ મારા જીવનમાં થઈ રહ્યું છે. કરનારા તો ભગવાન છે, ભગવાનનું આ સાકાર સ્વરૂપ છે, સિદ્ધાંત કયો ને. તો એ જ સંદર્ભ કાયમ રહે છે. તો હવે જો આશરો પકડી રાખ્યો હશે તો આપણી રક્ષાના કરનારા એ છે, પણ જો ગુણાતીત ભાવને પ્રાપ્ત કરવો હશે તો વિચારવાણી વર્તન સાહેબ રાજી થાય એવા થાય. એક પ્રયોગ કરવા જેવો છે. વ્યાસપીઠ પર બેઠો છું એટલે હું કહું છું કે પ્રયોગ મેં કર્યો અને એવી તો મજા આવે છે, એવી તો મજા આવે છે. अभिजीत भाई वो गालिब का जो शेर है एक, एवो क्या बात है, एवो आनंद आवे. हैं मिर्जा गालिब एक आध्यात्मिक શાયર થઈ ગયા અશ્વિન દાદા. એ કોઈ જુદી માટીનો માણસ થઈ ગયો આખો. बाजी चाहे अतफाल है दुनिया मेरे आगे, होता है शब रोज तमाशा मेरे आगे. बाजी चाहे अतफाल है दुनिया मेरे आगे. એમ કહે છે કે આખી જે આ દુનિયા હું જોઈ રહ્યો છું એ પેલા નાના નાના છોકરાઓ રમત રમતા હોય એવી આ છોકરડાઓની રમત ચાલી રહી છે. બાજી ચાહે અતફાલ હૈ દુનિયા મેરે આગે. અને થાય છે શું ત્યાં આગળ? હોતા હૈ શબો રોજ. શબો રોજ દિવસ રાત. દિવસ રાત આ દુનિયામાં થઈ શું રહ્યું છે? જાણે પેલા છોકરાઓ નિર્દોષ રમત રમતા હોય, ઝઘડતા હોય પેલા પાંચિકા માટે ને ગોટીઓ માટે. અને એમ મને એમ થાય કે આના માટે શું લડી મરતા હશે છોકરા, બિચારા છોકરા છે, એનો અભાવ આવે છે આપણને કોઈ દિવસ? રમે છે બિચારા. હોતા હૈ શબો રોજ તમાશા મેરે આગે. દિવસ રાત મારી આગળ જાણે કે નાટક ભજવાઈ રહ્યું છે એવું મને લાગે છે. તો આ આશરો દ્રઢ રાખ્યો અને સાહેબ દાદા રાજી થાય એવા વિચારવાણી વર્તન જો કર્યા તો આખી દુનિયા તમારી સાથે જે કરશે એ બિલકુલ આપણને સ્પર્શ કરનારું નથી રહેતું. તો તડકા ને છાયા તો આવે ને જાય નથી અંતર ઉજાસ થતો ઓછો. સ્વામિનારાયણના નામનો રે આશરો સર્વોપરી છે મને મોટો. જીવનમાં પાનખર આવે છતાંય મારી ભીતર વસંત એમ નેમ છે.
જીવનમાં પાનખર આવે છતાંય મારી ભીતર વસંત એમનેમ છે. તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી શ્રી હરિની રેમ છે. કે સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક તો કઠપુતળીઓના આ ખેલ છે. હે ને? આશરો દ્રઢ કર્યો છે. મારા ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે અને આ મૂર્તિ સ્વરૂપે તો મળ્યા છે, આ શાસ્ત્ર સ્વરૂપે તો મળ્યા છે, આ મંદિર સ્વરૂપે તો મળ્યા છે, આ સ્વામિનારાયણ મહામંત્ર સ્વરૂપે તો મળ્યા છે, પણ સાકાર પ્રગટ મનુષ્ય દેહધારી સંત ભગવંત સાહેબજી રૂપે પણ મળ્યા છે. અને એ સૌના પ્રેરક નિયંત્રક છે. તો સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક તો કઠપુતળીઓના ખેલ છે. કઠપુતળીના ખેલ આપણે જોયા છે. હે ને? પેલો ખેલાડી જેમ નચાવે એમ નાચે પેલી કઠપુતળીઓ. તલવાર પણ લઈ લે ને પાડી પણ દે ને ગુસ્સો પણ કરે ને પ્રેમ પણ કરી જાણે ને નાચે પણ ખરા ને બેસે પણ ખરા. નહીં? તો આજે કંઈ પણ થઈ રહ્યું છે લોજિકલી પણ જો વિચારીએ, આપ પહેલો જો સિદ્ધાંત સ્વીકાર્યો કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ધારો કે લોજિકલી પણ એક્સટેન્ડ કરો એ વાતને, તો એ તર્કની દ્રષ્ટિએ પણ આટલી વાત તો સમજાય એવી છે કે જો હું એમ માનતો હોઉં કે જે કંઈ છે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ જ કરી કરાવી રહ્યા છે, પછી જો હું એમ કહું કે આ મારી સામે આવનાર વ્યક્તિ આવું વર્તન કરી ગયો અને પછી એના માટે મને ભાવ કે દ્વેષ થાય, એનો ખરેખર અર્થ તો એવો થયો કે મેં એવું માન્યું કે આ જે સામી વ્યક્તિ છે તો ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ વધારે મોટો થઈ ગયો, સર્વોપરી થઈ ગયો, કારણ કે એમની ઈચ્છા વિરુદ્ધ એને મન ફાવે તેમ મનસ્વી વર્તન કર્યું. ડઝન્ટ મેચ, ઇટ ડઝન્ટ વર્ક આઉટ. હે ને? તો યા તો આપણે આશરો કર્યો છે અથવા નથી કર્યો, અથવા વચ્ચે ક્યાંક છીએ, ક્યારેક ક્યારેક કરી લીધો, ક્યારેક ક્યારેક નહીં. પણ કરવા જેવી વાત તો આ છે, એક વખત આશરો દ્રઢ કરી લીધો, 3 સિદ્ધાંત સ્વીકારી લીધા, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે જે મને મળ્યા છે, સર્વ કરતા હરતા પ્રેરક નિયંતા છે, એ સદાય પ્રગટ છે, મંદિર સ્વરૂપે છે, મૂર્તિ સ્વરૂપે છે, મંત્ર સ્વરૂપે છે, શાસ્ત્ર સ્વરૂપે છે, અને મને જે મળ્યા છે આ ત્રીજો સિદ્ધાંત સાક્ષાત સાહેબજી રૂપે છે, તો એ મારા જીવનના કરતા હરતા છે. અને એ કઠપુતળીઓની જેમ સૌને નચાવે છે. તો કઠપુતળીના ખેલ જોતા, નાટક જોતા, સિનેમાના પડદા પર સિનેમા ચાલતું હોય, 2 ઘડી મનમાં સહેજ લાગી આવે, આંસુ પણ આવી જાય જો ટેલિવિઝનની સિરિયલ કે સિનેમા બહુ જ સરસ રીતે બનાવવામાં આવ્યું હોય. કાશ્મીર ફાઇલ્સ જોઈને કદાચ દ્રવી પણ જાય હૃદય. એ તો જો કે સાચી ઘટના ઉપરથી બનેલી ફિલ્મ છે, પણ અધરવાઇઝ જે ફિક્શન બનતા હોય છે, પણ અલ્ટિમેટલી એ કરનારા ભગવાન છે એમ જો માન્યું તો એમના પ્રત્યે નિર્દોષ ભાવ થઈ ગયો. એ નિર્દોષ છે તો નિત નિત નૌતમ તારી લીલાના નિર્દોષ એ ઝીલનારા. તો સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક તો કઠપુતળીઓના ખેલ છે. તાળો મળી જાય, આપણને તાળો મેળવી દેવાની બહુ આમ હોય કે ના ના બધું આમ તાળો તો મળવો જોઈએ, આ વાત આ બન્યું કેમ એ જાણવું તો જોઈએ આપણે, આવું તો કંઈ હોય ના ના, પણ એનું કારણ શું એમ કે એમ એ તાળો બરાબર હિસાબનો મળવો જોઈએ એમ.
પણ જો આ આશરો દ્રઢ કરી લીધો ને એ વાત માની કે સહુના જો પ્રેરક છે શ્રીજી નિયંત્રક તો કઠપુતળીઓના ખેલ છે. તાળો મળી જાય સઘળા હિસાબનો જો જીવનમાં વાતનો આ મેળ છે કે રાખના રમકડા છીએ હું ને તમે તો હું પતના આ બધા શા વેમ છે કે રાખના રમકડા છીએ હું ને તમે તો રાખના રમકડા. રાખ તો આજે કદાચ જોવા નથી મળતી. ગામડામાં જે રહ્યા ઉછર્યા હશે અથવા તો જૂની અમારી મુંબઈમાં સગડી પેટાવતા હતા ચાલીઓમાં એમણે રાખ જોઈ હશે. આ નવી પેઢીએ તો બેટા આપે રાખ કદાચ સ્મશાનમાં કોઈ ગયા હોય આપણા દીકરાઓમાંથી અથવા તો વાંચ્યું જોયું હોય ટેલિવિઝન પર. રાખ હાથમાં રહે નહીં, તમે એનું પાણી નાખો ગમે તે કરો, બાઇન્ડિંગ છે જ નહીં. એનું રમકડું બનાવ્યું હોય એટલી બધી ક્ષણભંગુર આખી વાત. તો રાખના રમકડા છીએ હું ને તમે તો. પણ હું પદ તો કેવી હોય? હું આ હમણાં જે એમણે વાત કરી કે તમે ચિંતા નહીં કરતા, અમે તો આ વેબકાસ્ટ નથી કરતા, એટલે આમ આપણને એમ થાય કે બરાબર આપણે કંઈક બેઠા છીએ ને આમ તેમ બધું. હે રાખના રમકડા તો રાખના રમકડા છીએ હું ને તમે તો હું પતના આ બધા શા વેમ છે કે આપણે તો કહીએ કે અલમસ્ત મોજ માને ઉપરથી શ્રી હરિની રેમ છે. અને છેલ્લી વાત, ઉપાસનાનો આ અદ્ભુત સિદ્ધાંત કે ખોળિયું છે દેહ મારા આત્મ અક્ષરનું જે બ્રહ્મરૂપ નિત્ય સહજાનંદમાં. હું આ દેહ નથી, હું આત્મા છું, અક્ષર છું. અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મી. કે ખોળિયું છે દેહ મારા આત્મ અક્ષરનું જે બ્રહ્મરૂપ નિત્ય સહજાનંદમાં. ચારે દિશાઓ વળી નભને પાતાળમાં રમતી લીલાઓ બ્રહ્માનંદમાં. ભગવાનની લીલા ચારેય દિશામાં છે. આ કીર્તન એક અલમસ્ત મોજનું કીર્તન છે. એક એવી કોન્શિયસનેસનું કીર્તન છે કે જે કોન્શિયસનેસ આપણને નિર્બંધ બનાવી દે છે. સંપૂર્ણપણે જેને મુક્ત કહીએ છીએ, ઘડિયાળના કાંટે કામ કરવા છતાં પણ સમગ્રતયા એક એબ્સોલ્યુટ લિબરેશનનો જે ભાવ, એબ્સોલ્યુટ જેને કહેવાય કે નિશ્ચિંતતાનો જે ભાવ, કોણ મને મળ્યું છે, હું કોના આશરે છું, એ આખા ભાવનું આ કીર્તન. અધરવાઇઝ તો જે સમયમાં આપણે જીવીએ છીએ, જે કાળ ચાલી રહ્યો છે, અને વિશેષ કરીને છેલ્લા 2 વર્ષમાં જે કંઈ પણ આપણે જોયું, આખી દુનિયામાં આપણી આસપાસ બધે જ વત્તે ઓછે અંશે જો આ કોન્શિયસનેસમાં ન રહેતા હોય તો આપણા પોતાના જીવનમાં પણ એક ગ્લાની, એક નિરાશા, એક વિહવળતા, ચિંતા, એ સ્વાભાવિક થઈ ગયા છે.
આ જ ભાવનું એક સરસ મજાનું ગીત પણ આ જ શહેરને લઈને લખાયું છે. सीने में जलन, आंखों में तूफान सा क्यों है. सीने में जलन. ચારે તરફ જુઓ તો ખાલી તટસ્થ થઈને લોકોના ખાલી ચહેરા જોવાનો પ્રયત્ન કરશો ને તો ખબર પડશે કે જાણે અંદર અગ્નિ પ્રગટતો હોય, હે ને. અને આંખો પરોવો તો એમ લાગે કે આમ અત્યંત તોફાન આંખોમાં. सीने में जलन, आँखों में तूफान सा क्यों है. इस शहर में हर शख्स परेशान सा क्यों है. ચારે તરફ આજ છે. આપણે પણ આ જ શહેરમાં રહીએ છીએ, આ જ દુનિયામાં રહીએ છીએ, અને તેમ છતાં પણ એક અલમસ્ત મોજમાં રહેવું હોય ને કોઈ પૂછે કેમ છો તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં. કહેવા ખાતર નહીં, એ જિંદગી કેફથી જીવીને જો કહીએ, રાઈટ, તો એનું આ કીર્તનને આ છેલ્લી પંક્તિ અલ્ટિમેટલી તો આ દેહની સાથે જ બધી માથાકૂટ જોડાયેલી છે. જો એ ભાવમાંથી બહાર નીકળી ગયા અને એનો રસ્તો આ જ છે, આશરો દ્રઢ કર્યો અને વિચારવાણી વર્તનને સાહેબ દાદા રાજી થાય છે એ અભિમુખ કરી દીધા તો ખોળિયું છે દેહ મારા આત્મ અક્ષરનું જે બ્રહ્મરૂપ નિત્ય સહજાનંદમાં. પછી ચારે દિશાઓ વળી નભને પાતાળમાં રમતી લીલાઓ બ્રહ્માનંદમાં. અને પછી ધારો કે ભગવત ઈચ્છાએ કરીને આશરાનું જે પરાકાષ્ઠા છે આ છેલ્લા ચરણમાં છેલ્લી પંક્તિમાં આવે છે કે સઘળું લૂંટાય જાય આવે પ્રલય. આપણી વચ્ચે જગતભાઈ બેઠા છે. ઇંગ્લેન્ડમાં સતીશભાઈ રહે છે. એવા કેટલાય અક્ષર મુક્તો છે કે જેમના જીવનમાં ભગવત ઈચ્છાએ કરીને કપરા કાળ આવ્યા અને તેમ છતાં પણ આ ભક્તોની સામે જોઈએ તો કેવો દ્રઢ આશરો રાખીને બેઠા છે. આ બે ત્રણ નામ મેં લીધા, એમની સાથે જે ઘટનાઓ ઘટી, એમના જીવનમાં જે કપરા કાળ આવ્યા, એની આપણે તો કલ્પના પણ ન કરી શકીએ એટલી બધી કટોકટીના કાળ આવ્યા. પણ આપમાંના કોઈને અંદાજ સુદ્ધા પણ નહીં હોય. કેટલીક કટોકટી આર્થિક સિવાયની જે હોય છે અત્યંત પ્રલયકારી હોય છે. એ તો જેને આવે એને ખબર પડે. તો એવો કાળ પણ જ્યારે આવે, સઘળું લૂંટાઈ જાય આવે પ્રલય, ત્યારે મારી ભીતર સાહેબ હેમખેમ છે. હેમખેમ કે સઘળું લૂંટાઈ જાય આવે પ્રલય, મારી ભીતર સાહેબ હેમખેમ. બસ એ હેમખેમ છે તો બાકીનું બધું જ હેમખેમ છે. કે સઘળું લૂંટાઈ જાય આવે પ્રલય, મારી ભીતર સાહેબ હેમખેમ છે. તેથી આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી સાહેબની રહેમ છે. હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે
અમસ્તું જ કેમ છે હાલતા ને ચાલતા રસ્તે મળે ને કોઈ પૂછે અમસ્તું જ કેમ છે તો આપણે તો કહીએ કે અલમસ્ત મોજમાં ને ઉપરથી શ્રી હરિની રહેમ છે. જય શ્રી સ્વામિનારાયણ.